નમસ્કાર, સુપ્રભાતમ. એન્ડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અંગ્રેજીમાં અમુક એવા વાંધા ઊંધી કરી નાખે ને, એક ભાઈ નદીએ નાવા ગયા ને તેને લખ્યું યસ્ટરડે આઈ એમ રિવર, ટૂંકમાં નદીએ ગયો તો એમ, બરાબર. તો વાહે નીચે વાઈએ કે લખ્યું ભાઈ ટુડે આઈ એમ કોમેન્ટ, આજે હું કોમેન્ટ હોઉં કે તમારું, બરાબર. જંગલમાં એકવાર વાઘ રહ્યો ને એ આમ હાલતા હાલતા ખાડામાં પડી ગયો, ગારામાં. અને વાંદરો ઉપર બેઠો તો ડારખી ઉપર, એ માંડો આને ઘચકાવા, આવા નાવા રિયા રાજા થઈને હવા કરતા હતા, ખાડો દેખાતો નથી ને આવી ગઈ ને સાંજ ઠેકાણે, હવે શિકારી આવશે ને તમને ચામડું કાપી જશે ને હારી પેટ કરતો હતો ને કૂદાકૂદ કરતો હતો ને ત્યાં ઓલી ડારખી તૂટી પડ્યો હેઠો વાઘ પાસે, બરોબર. કે માના હમો કે માફી માગવા આવ્યો હોઉં કે આ તો મજાક થઈ ગઈ ને જાજી રજા હતી એટલે કે, બરાબર. બાકી એવું કઈ હે નહીં આપણે કે, બરોબર. કે બે ત્રણ છોકરા મોબાઈલમાં રીલું જોતા હતા, છોકરાના માથા ઉપર જિંદગી બિલાડી બેઠી હતી, હું તો રીલું જોતી હતી. તો કોકે લખ્યું કે આ છોકરાઓ તો બિલાડીનું ભવિષ્ય બરબાદ કરે, પોતાનું તો કે થઈ ગયું બધું, બરાબર. લગ્ન પછી ગયા ઉનાળામાં આમ 5 ઉપર પંખો રાખીને તમે ટીવી જોતા હોય ને, ત્યાં આવે મેડમ હાવણી હાથમાં હોય ને પંખો બંધ કરી દે, બરાબર. અને શિયાળામાં તમે પંખો બંધ કરીને ટીવી જોતા હોય તો 5 ઉપર રાખીને ચાલુ કરે, હાથમાં પોતું હોય, તમે ઉગારો ન કરી શકો, બરોબર. એમાં કાંઈ આજે કેજીમાં નર્સરીમાં એડમિશન લેવા માટે મા બાપ ધક્કા ખાઈને મા બાપને ઇન્ટરવ્યુ ને હાલતે ને આપણે હવે કોલેજ પૂરી થઈ ગઈ, કોઈથી બાપા સ્કૂલે ન આવતા કે એકવાર આવ્યા હતા કે તી હોતે બાપાને ચપ્પલ ભૂલથી હું પહેરી ગયો તો બદલાવા આવ્યા હતા કે, બરોબર. આખો યુગ બદલી ગયો. મેથેમેટિક્સમાં એક ભાઈ કે આપણે પૂરેપૂરું મેથેમેટિક્સ ફાવે, ત્યાં એક કે આપણે ઓલું કેક ના કે 3 કટકા કરી 3 કટકા કેટલા વધે તો કે 0.333 ગયે, બરોબર. એ 0.333 ત્રણેય પાસ જોડી દે તો કેટલા વધે તો 0.999 ગયે. તો 0.001 ક્યાં ગયું તો કે ચપ્પુમ ચોઈટું હોય તો, બરોબર. તો બરોબર કે મેથેમેટિક્સમાં છેલ્લે હો પૂરા થવા જોઈએ, મૂળવાતી હે, બરોબર. ઓલો મનોચિકિત્સક સાયક્રિયાટિસ્ટ એ કે ઓલા દર્દીને કે હવે તમારી કે સારવારમાં સારી એવી પ્રગતિ થઈ કે એવું વાંધો નહીં આવે. તો શું પ્રગતિ ગઈ? એક વાર તમે આટલા પૈસા ખર્ચા અને 6 મહિના પહેલા હું શિવાજી હતો ને હવે કાંઈ નહીં કે તો મને પતાવી દીધો, મારા શિવાજીને તમે પતાવી દીધો કે, બરોબર. કે પત્ની કે રિહાઈ ગઈ હોય ને બહુ મનાવવા છતાં માને નહીં ને ગયે તો બહેણી હોય ને ઢાંકણું ટાઈટ બંધ કરી દેવાનું, એટલે આ થોડી ખોલવા આવશે કે ઢાંકણું ખોલી દો ને. હવે ચર્ચા હાલતી ત્યાં નીચે કે કોમેન્ટ કરી કે સાવધાન હો, ઢાંકણું બાજુમાં ખોલવા જાય ને, એવું સિટીમાં આવું બધું બહુ વધતું જાય છે કે, બરાબર. એક માજી અમેરિકા રોકાઈને પાછા આવ્યા ને દીકરાને જમાઈને ઘરે ગયા તો દીકરીને જમાઈને બધા ઘરે પાછા આવ્યા ને તો કે અરે અહીંયા તો એટલી સમૃદ્ધિ કે હંસાનંદ ચેતન કુમાર ને બાથરૂમના નળમાં નામ લખેલા હોય એચ ને સી કે, ટૂંકમાં એને ઈ અર્થ કાઢ્યો હોટ ને કુલ ની જગ્યાએ, બોલો કે. વોટ્સએપમાં આપણે સ્ટેટસ મૂકીને તો ઉપર ચકેડું દરું આવે, પછી 4-5 સ્ટેટસ મૂકી તો 4-5 પોઈન્ટ લખેલા આવે ને, 40-50 મૂકી એટલે ડોટ આવે. તો એને કોઈ વ્યાખ્યા કરી કે આ બધું અતિરેક થાય એમ. તો કે એક જ સ્ટેટસ મૂકે તો સમજદાર લોકો કી, પછી 5-7 ફોટા મૂકી દે તો થોડે કમ સમજદાર કી, અને 40-50 ફોટા મૂકી દે તો એ વો હે જેને જલ્દી ही पागल खाने की जरूरत पड़ेगी કે ઓલો સાયક્રેટિસ્ટ વાળું શિવાજી વાળું ત્યાં મોકલી દેવાનો. ગૂગલ મેપ એકદમ સરસ રસ્તા બતાવે, ક્યારેક ગોટાળે કરે, પણ ઇન્ડિયન ગૂગલ મેપ હોય ને તો એ આપણે ઇન્ડિયન સાયકોલોજીથી હાલે. જેમ કે માની લો કે આપણે ક્યાં જવું હોય ને રેલવે પાટણ આ બાજુ રસ્તો હોય, પછી પાટણ ઓલી બાજુ મકાન હોય, તો મેપ એ રીતના બતાવે કે અહીંયા પહોંચ્યા પછી ગાડી રાખી દેવાની, રેલવે પાટો હાલીને ઠેકીને વહી જવાનું. ટૂંકમાં એમાં એટલું પ્રેક્ટિકલ રસ્તો બતાવે કે આ શોર્ટકટ બતાવી દે, આ ફરવા નહીં જવાનું કે ફાટકે, બરોબર. ગયો રિક્ષાવાળો ફૂલ વોલ્યુમમાં ગીત વગાડતો જતો હતો, મને લઈ જા ને તારી સંગાથ તારા વિના ગમતું નથી ગયા. પછી પોલીસ વાળા એની સંગાથે લઈ ગયા પોલીસ સ્ટેશન સર્વિસ કરી, ટૂંકમાં નિયમ તો બધા ફોલો થતા ન હોય અમે, બરોબર. ગયા ભૂરો ન કરીએ પાછો આવ્યો ને તો ભૂરી રોતી હતી, કેમ તો કે શીરો બનાવ્યો હતો ને કે હારા ચોખા ઘીનો બનાવ્યો હતો, હારા માયલો કે, અને કે કોઈ આપણો ડોગી ખાઈ ગયો કે, બોલો કે. તો ભૂરાને વળી શું સુરત સુઈ જો આશ્વાસન આપ્યું કે મુંજામાં આપણે કે બીજો ડોગી લઈ આવશું ને આન તેન. હવે ભૂરો કઈ હોસ્પિટલમાં એ કાંઈ નક્કી નથી થતું કે, બરાબર. હમણાં આ બધા ગટરના રોડના કામ આલે તો ખાડો ખોદે ને જેસી નદીથી ઓલું વિમલ ગુટખા અને ઓલું માવા પિચકારી વાળી લાલ માટી ને બધું નીકળે છે. હવે હજી વર્ષો પછી ખોદશે તો માવા ઘસવાનું મશીને નીકળશે ફટાફટા વાળું કે, એટલે કેટલાય વર્ષો પછી આ એક ઐતિહાસિક ઘટના બની જશે કે ભાઈ અહીંયા કંઈક લાલ પદાર્થ ખવાતો ઔષધિ દિવ્ય અને વિમલ પાન મસાલા કહેવાતું ને એમાં કેસરના દાણા આવતા. જો કોઈને એવો વેમ હોય કે મારી પત્ની મને બહુ પ્રેમ કરે છે તો
ચેક કરવા માટે શું કરવાનું કે હાથ ધોઈને પડદે લઈ જોવાના, પછી જો તમારે અઠવાડિયું લેફરાઈટ હાલે કે બરાબર. શેરડીનો રસ પીવા ગયો, 10 રૂપિયા દેતા દેતા પૂછ્યું ભાઈને, ભાઈ તમે 10 રૂપિયામાં શું વરે, આમાં કઈ રીતના તમે કમાઈ લ્યો કે તે તો બરફ ગાંગડે લોકો કાઢ્યું કે હું નહીં કહે, હું આને કમાવી દઉં કે ટૂંકમાં ઘણી વાર રસ કરતાં બરફ જાજો હોય બરાબર. એક બિલાડીએ મારો રસ્તો ક્રોસ કર્યો તો બિલાડી વાહે કૂતરું પડ્યું, લે હજી મને પંગો લે, મારી ખબર પડાઈ ગઈ ટૂંકમાં મુझसे પંગા કીએ. એટલે એક જણો શેરડીનો રસ પીવા ગયો, દુકાનદારને કહે તમે કેટલો રસ વેચો, તો કહે કે 4 લીટર જેવો વેચાઈ જાય કે, તો હું તમને એક ટિપ્સ આપું, એના તમે 150 લીટરે પહોંચી જઈશું. કેવી રીતના, તો કે ગ્લાસ આખો ભરવાનો, ગદના ગ્લાસ પોણો ભરે ને વળી આમ ત્રાહો રાખીને ભરે એટલે આમ જલ્દી ભરાઈ ગયું લાગે, ઉપર તો ફીણ જ આવે એટલે અડધો જ આપણે ગ્લાસ દિવસે દિવસે નાના થતા જાય, કાંઈ વાંધો નહીં, ભલે આ શિયાળો છે આપણે ચોમાસામાં થોડો કમાઈ લઈએ ઉનાળામાં બરાબર, પછી એને નથી હાલવાનું. કોરોનામાં ઓલા ઇન્જેક્શન બ્લેકમાં વેચતા ને ત્યારે અમુક નંબર સેવ કર્યા હતા કે રેમડેસિવિર ઇન્જેક્શન માટે રાતે બ્લેકમાં વેચે જૂના બસ સ્ટેન્ડ બરાબર. તો હવે એનો મેસેજ આવ્યો, રત્નાગીરી આપુસ કેરી 1200 રૂપિયાની પેટી, ઓરિજિનલ માલ કી, ટૂંકમાં એ સિઝનેબલ ધંધાવાળા એ કેરી વેચે ને ઇન્જેક્શન વેચે ગયા બરાબર. ગણિતના પ્રોફેસર પ્રેમમાં પડ્યા પછી એને પ્રેમિકાને પત્ર લખ્યો ને એમાં લખ્યું 12 પોઈન્ટ કેટલાય નવડા. તો કેટલું બધું કુઈચે મર્યા પછી એને કોઈ મેથેમેટિશિયનને પૂછી તો ખબર પડી કે આનો મિનિંગ થાય તેરા હોને લગાવવા તો બરોબર કે. ઓલું બ્લુ ડ્રમ હમણાં ફેમસ થઈ ગયું, એના પ્રેમીને કટકા કહીને ડ્રમમાં ભરી દીધો હતો ને, તો કે મનમાં એ કે ડ્રમ ફેમસ થઈ જાય બરોબર કે. ઓલું જીબીલી કંઈક નવું નીકળ્યું છે, માણસને કાર્ટૂનનો ફોટો બનાવી દીધો, એ ફોટો મૂકે, બોલો માણસને હવે કાર્ટૂન થવાની મજા આવે બોલો કે. રસ્તામાં મને 50 રૂપિયા મળ્યા, આપણે મફત નથી લેવાય એટલે તરત મેં બાજુની દુકાનવાળાને આપી દીધા, અને દુકાનવાળાએ ખુશ થઈને મને 5 સમોસા ચટણી હોતા આપ્યા છે. માનવતા મરી નથી કે બરોબર. કોઈ બાઇકવાળો ધીમું પાડીને આમ આજુબાજુ જોવા મળે ને તો સમજવાનું કે હવે થૂકવાનું એટલે આગા વહી જઈજો બધા કે બરોબર. અત્યારે સોનાનો ભાવ અહીંયા લગીને પહોંચ્યો છે ને કે ખોટું ખોટું સોનાનો ભાવ પૂછે ને તો એ ધનિક ગણાવવા માંડે. ટીવીનો રિમોટ વારંવાર ખોવાઈ જતો, તો એક મોબાઈલ વાહે ચોંટાડી દીધો, એમાં સ્પેરમાં મોબાઈલ હોય ને એટલે પછી ગોતતી વખતે ટીવી રિમોટ નામનું સેવ કર્યું છે, મોબાઈલ વગાડો તરત ત્યાં 20 વાગે ટૂંકમાં મેં અહીંયા હા હું એમ બરાબર. એક ભાઈ લોટ બાંધતો તો લગ્ન પછી મારે જેવો ગઈને પૂછું કે લોટ બાંધસ, તો કે શું હવે માણા તાજમહેલ બાંધતા તું લોટ નો બાંધી શકું કે તમને શું વાંધો કે બરાબર આવજો.